હારીજમાં પીવાના પાણીની બુમરાડ, સ્થાનિક મહિલાઓ પાલિકા પહોંચી મચાવ્યો હોબાળો। હારીજના રાવળવાસ, ભીલપુરા તેમજ જાપુરપુરા વિસ્તારમાં પીવાના પાણીની બુમરાડને લઈને સ્થાનિક મહિલાઓ પાલિકા પહોંચી। છેલ્લા 25 દિવસથી પીવાના પાણીની સમસ્યાને લઈ મહિલાઓ ભારે રોષે ભરાઈ હતી। હાથમાં બેનરો સાથે મહિલાઓ લેખિત રજૂઆત કરવા પાલિકા પહોંચી। પાણી આપો નહીંતર ખુરશી છોડો, ભાજપની પાલિકા તરસી પ્રજા, આ બેનરો સાથે આક્રોશ વ્યક્ત કર્યો। ખોરવાયેલ પાઇપલાઇન અને બગડેલ ટ્યુબવેલ પાણીની સમસ્યાનું મુખ્ય કારણ છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું। સત્વરે પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકોએ ભૂખ હડતાળ પર ઉતરવાની આપી છે ચીમકી। આજે અમે સ્થાનિકો રાવળવાસ ટેકરા વિસ્તારના, દલિત વાસના, ભીલવાસના અને દેવપૂજક વિસ્તારના રહીશું સાથે મળી અને નગરપાલિકામાં આવેદનપત્ર આપવા ગયા હતા। અમારા વિસ્તારમાં કેટલા સમયથી પાણીની સમસ્યા છે, બિલકુલ પાણી નળથી આવતું નથી, જેની અમે આજે માન્ય અધ્યક્ષ સાહેબશ્રી અને પ્રમુખ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું અને પ્રમુખ સાહેબ અને અધ્યક્ષ સાહેબશ્રીએ અમને બાંયધરી આપી છે કે તમારા પાણીની સમસ્યાનું સત્વરે અમે નિરાકરણ લાવીશું। જો અમારી આ પાણીની વિકટ સમસ્યાનું સત્વરે નિરાકરણ નહીં આવે તો અમે સ્થાનિક સાથે મળી અને નગરપાલિકાની સામે ગાંધીજીના માર્ગે ભૂખ હડતાળ પર બેસશું।